હું તમારી વાત સમજી શકું એમ છું મિસ્ટર મહેતા. મિસ્ટર મહેતા, હું તમારી પરિસ્થિતિ સમજી શકું એમ છું અને હું એ પણ જાણું છું કે આમાં હું શું કરી શકું એમ છું. પણ એ બંને વાત સાવ જુદી જ છે. રિઝવાન પાસેથી મળેલા નાણાં એ ઓનગોઈંગ ઇન્વેસ્ટિગેશનનો એક પાર્ટ છે, જે હું લીગલ પ્રોસિજર વગર કે લીગલ ડોક્યુમેન્ટેશન વગર વિક્ટીમને ના આપી શકું. અને આ લો છે. આ લો મેં, નાગરાજે કે હર્ષદે નથી બનાવ્યો. એને માસ્ટર માઇન્ડ તરીકે મીડિયા સમક્ષ રજૂ કર્યું એમ જ ને. રિઝવાન આ કેસની એક મહત્વની કડી હતું, જેના સુધી નાગરાજ અને હર્ષદ પહોંચી ગયા હતા. ઇટ્સ પ્રોગ્રેસ, ઇઝન્ટ ઇટ? અને પોલીસને આ વાત મીડિયા સમક્ષ રજૂ કરવાનો પૂરો હક છે. પણ આમાં તમે કેમ આટલા ઇમ્પલ્સિવ રિએક્ટ કરો છો? હજી આ કેસ ક્યાં ક્લોઝ જ થયો છે? હજી તો તમારી અને મારી સફર ઘણી લાંબી છે મિસ્ટર મહેતા. એટલે થોડી ધીરજ રાખો અને અમને અમારું કામ કરવા દો. બાકી આગળની પ્રોસેસ નાગરાજ તમને સમજાવી દેશે. અને હા, પપ્પાનું થોડું ધ્યાન વધારે રાખજો. તૂટી ગયા લાગે છે. એવું ના થાય કે આ દોડા દોડમાં પાપાને પણ ખોવાનો વારો આવે.